આજના માર્કેટની ખાસ કરીને વાત કરી લઈએ તો મિશ્ર ટ્રેન્ડ આપણને રહેતો દેખાયો, પણ ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પર રિકવરી જે છે તે નીચલા સ્તરેથી આવતી દેખાય. સેન્સેક્સની વાત કરી લઈએ લગભગ 110 પોઈન્ટ્સથી વધારેની વેચવાલી સાથેનો કારોબાર જોવા મળ્યો. નિફ્ટીના ફ્રન્ટ પર ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ એટલા માટે રહ્યું કારણ કે 23,500ના જે સ્તર હતા તેની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળતું દેખાયું છે. બેંક નિફ્ટી પોઝિટિવ ટ્રેન્ડમાં ક્લોઝિંગ આપતી જોવા મળી અને મિડકેપમાં આજે ખાસ કરીને પોઝિટિવ ટ્રેન્ડ વધારે રહેતો દેખાયો. લગભગ 0.5% વધારેની પોઝિટિવિટી આપણને નિફ્ટી મિડકેપમાં બનતી દેખાઈ રહી છે. સેક્ટર કયા સપોર્ટિવ રહેતા દેખાય તેના પર નજર કરી લઈએ તો આજે ઓટો સેક્ટરમાં એક સારી અપસાઇડ બનતી દેખાય. રિયલ્ટી, મીડિયા સેક્ટર અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં પણ એક સારો સપોર્ટ મળતો દેખાયો. સૌથી સારી તેજી જુઓ નિફ્ટી મીડિયામાં આપણને બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ ઘટનારા સેક્ટરની વાત કરી લઈએ તો એફએમસીજી સેક્ટરમાં આજે એક વેચવાલી સાથેનો કારોબાર થતો દેખાયો હતો. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝની વાત કરી લઈએ ત્યાં એક 0.5% વધુની વેચવાલી જોવા મળી અને એનર્જી આ સેક્ટરમાં પણ દબાણ સાથેનો કારોબાર જોવા મળતો દેખાયો. ઘટનારા અને વધનારા કાઉન્ટર્સની વાત કરી લઈએ તો નિફ્ટીના વધનારા શેર્સમાં સૌથી પહેલાં આઈશુ મોટર્સનું કાઉન્ટર છે. પરિણામ બાદ સારી એવી અપસાઇડ આપણને અહીંયા બનતી દેખાય. લગભગ 6.5%ની વધુની તેજી આઈશુ મોટર્સના કાઉન્ટર પર બનતી દેખાય. હીરો મોટોકોર્પમાં 1%થી વધુની તેજી. ગ્રાસિમ અને કોટક મહિન્દ્રા બેંક છે અહીંયા પણ લગભગ 0.5%થી 1% સુધીની અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી. ઘટનારા શેર્સની સામે વાત કરી લઈએ તો જે એફએમસીજી સેક્ટર એક વેચવાલી બતાવ્યું તેમાં ખાસ કરીને બ્રિટાનિયા, HUL, નેસ્લે ઇન્ડિયા, ટાટા કન્ઝ્યુમર આ બધા કાઉન્ટર જે છે ખાસ કરીને નિફ્ટીના ટોપ લૂઝરમાં આજના દિવસે બનતા દેખાય અને બધામાં લગભગ 2%થી લઈને 3% સુધીની ડાઉનસાઇડ આપણને જોવા મળી છે. તો અહીંયા પણ એક ફોકસ રહ્યું. મિડકેપમાં જે રીતે તેજી આપણને સારી એવી બનતી દેખાય તો પીબી ફિનટેકનું કાઉન્ટર આજે પોઝિટિવ અહીંયા ટ્રેન્ડ બનતું દેખાયું છે. જે રીતે એફએનઓમાં ફેરફાર થવાના છે અને એન્ટ્રી થવાની છે એને કારણે એક પોઝિટિવિટી પીબી ફિનટેકના કાઉન્ટર પર 5.5%થી વધુની તેજી અહીંયા આપણને બનતી દેખાય. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, ઓબરોય રિયલ્ટી, ઇન્ડિયન હોટલમાં પણ લગભગ 2% થી લઈને 3% સુધીની તેજી આપણને જોવા મળી છે. મિડકેપના ઘટનારા શેર્સની વાત કરી લઈએ તો ટોરન્ટ પાવરમાં એક નેગેટિવિટી આજના દિવસે બનતી દેખાય. 5%ની આસપાસની વેચવાલી. ફોનિક્સ મિલની વાત કરી લઈએ ત્યાં 3.5%ની આસપાસની તેજી દબાણ જે છે તે બનતું દેખાયું. આઈજીએલ અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં પરિણામ બાદ એક નેગેટિવિટી બનતી દેખાય. 4%ની આસપાસના દબાણ સાથે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં ક્લોઝિંગ જે છે તે આપણને જોવા મળ્યું છે. ઓવરઓલ વાત કરી લઈએ એક મિશ્ર ટ્રેન્ડ આપણને બજારમાં રહેતો દેખાયો, પણ ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પર પોઝિટિવ એટલા માટે કારણ કે 23,500ના જે સ્તર છે તેની ઉપર આજે ક્લોઝિંગ જે છે તે જોવા મળ્યું છે.